નમસ્કાર મિત્રો, ગુજ્જુભાઈ ટ્રેન્ડ ન્યૂઝ ચેનલમાં ફરી વખત તમારું સ્વાગત છે. બગદાણા નવનીતભાઈ પર હુમલા બાદ જે મામલો ઉગ્ર બન્યો હતો એ મામલો હજી શાંત નથી પડ્યો, કારણ કે મામલો વધારે ને વધારે ઉગ્ર બનતો જાય છે અને એ મામલાની સાથે સાથે બે સમાજ વચ્ચેનો વિવાદ પણ વધારેમાં વધારે ઉગ્ર બનતો જાય છે. આ પૂરેપૂરે મામલામાં જે સાચો ગુનેગાર છે, મતલબ કે જેણે પૂરેપૂરું ષડયંત્ર રચ્યું હતું, એના વિરુદ્ધ આ પૂરેપૂરો મામલો હતો. એના વિરુદ્ધ જ બધા કોળી સમાજના લોકોએ અવાજ ઉપાડ્યો હતો અને એ ગુનેગારને સજા થાય એના માટે થઈને જ બધા ધારાસભ્ય પરસોત્તમભાઈ સોલંકીને એ બધા એકઠા થયા હતા. પરંતુ જેના ઉપર આરોપ લાગે છે મારપીટ કરવા માટેના, એ આરોપીના સપોર્ટમાં અમુક લોકો આવે છે અને કહે છે કે તમે લોકો આને સપોર્ટ કરો, અને એ લોકોના એ વિડીયો પછી જ આ મુદ્દો પૂરેપૂરી રીતે સામાજિક તરફ વળી ગયો છે, બંને સમાજ બાજુ વળી ગયો છે, બંને સમાજ વચ્ચે વેચાઈ અને ત્યારબાદ જ જે છે સોશિયલ મીડિયામાં બંને પક્ષ બાજુથી બંને પક્ષને મોટું દેખાડવા માટે થઈ અને બધા લોકો કોલ કરી રહ્યા છે આમને સામને. ક્યારેક આ બાજુનું પક્ષ ઢીલું હોય, ક્યારેક ઓલી બાજુનું પક્ષ ઢીલું હોય, અને બધા પોતપોતાના ફેમસ થવા માટે અથવા તો લાલચ માટે કે પછી પોતાના સમાજને ઊંચું બતાડવા માટે થઈ અને પ્રયાસ કરવા માંડ્યા છે. એવામાં આ મુદ્દો જે છે હવે બે સમાજ વચ્ચેનો હોય એવી રીતે અમુક લોકોના ભૂલના લીધે બતાયા આવે, પરંતુ આ મુદ્દાને લઈ અને સમાજને વચ્ચે લાવવાની જરૂર નથી. બંને સમાજ જે છે ખૂબ જ જાગૃત છે, ખૂબ જ આગળ વધેલા સમાજ છે, પ્રગતિશીલ સમાજ છે. એટલે મારી નમ્ર વિનંતી છે કે આ મુદ્દાને સમાજ વચ્ચે ના લાવો. આ મુદ્દો ફક્ત ને ફક્ત ન્યાય અને અન્યાયના માટેનો મુદ્દો છે. અને આ બોલાચાલીના કોલ રેકોર્ડિંગમાં અત્યારે સોશિયલ મીડિયામાં ઘણી બધી વસ્તુ વાયરલ થઈ રહી છે. તેમાં જ એક ઓડિયો કોલ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એડવોકેટ મેહુલભાઈ બોગરા જે છે એમને કોઈ શખ્સ છે, અજાણ્યા શખ્સ, એ માયાભાઈ આહિર વિશે કંઈક જણાવી રહ્યા છે, વાતચીત કરી રહ્યા છે. શું વાતચીત થઈ રહી છે, શું જણાવી રહ્યા છે અને મેહુલભાઈ જે બોગરા છે એમની પ્રતિક્રિયા શું છે, બધું હું તમને ઓડિયોમાં આગળ સંભળાવું. ત્યાં માયાભાઈ કલાકારનો આવ્યા હતા, પ્રોગ્રામ હતો ને, એટલે એની વોલ્વો ગાડી હતી, એમાં 100% બ્લેક ફિલ્મ હતી બધી. એટલે ત્યાંથી નીકળી ગાડી, તેને જવા દીધા. હાથ ઊંચો કર્યો ને માયાભાઈએ, એટલે પોલીસ વાળાએ જવા દીધા. એટલે મેં એની બબાલ ચાલુ કરી. મેં તો સાહેબ, મેં કીધું નિયમ બધા માટે હરખા હોય છે, મેં કીધું. તો મેં કીધું મારી ગાડીમાં ફાઇન માંગો છો, એની ગાડી કેમ તમે જવા દીધી? તો મને કે તમને તકલીફ પડશે, એ કે પોલીસ સ્ટેશન બાયુ દીકરા હારે છે બધા, તમારા લેડીઝ વાયરે, એટલે તમને પોલીસ સ્ટેશન લઈ જાવ, તમને તકલીફ પડશે. એટલે મેં કઈ વાંધો નહીં, કાલ હું મેહુલ સર ને મેં કીધું ફોન કરીશ. એટલે તમારું નામ દીધું ને, એટલે એને થોડીક ઓલી થઈ કે અડી જાય, મેહુલ સર ને ફોન કરશે ને, એટલે બરોબર. એટલે મને કે તો ના જવા દઈએ, કે ખોટી બબાલ નથી કરવી. બરાબર. દંડ લીધો તમારી પાસે? ના ના, દંડ તમારું નામ દીધું એટલે કઈ લીધું નથી. બરાબર. એટલે તમારે એમાં શું છે, તકલીફ એ જ પડે છે કે ભારત દેશમાં માત્ર કાયદો સામાન્ય લોકો માટે છે, બાકી કોઈને કાયદો નડતો નથી. બરાબર. મને છે ને એ ગાડીઓ ક્યારે દેખાય ને તો મને આ નંબર ઉપર વોટ્સઅપ કરાવજો ફોટા. હેલો. અને પછી એમાં એવું થયું, પછી મારા વાઈફ નીચે ઉતર્યા ને, પછી એને વાત કરી. તો અમારા વાઈફ સામે જેમ ફાવે એમ બોલવા મળ્યા, બરોબર. તો મેં કીધું સાહેબ આ વ્યવહારિક નથી, બરોબર. હું મેહુલ સર ને મેં કીધું ફોન કરીને ઇન્કવાયરી તમારી ઘટવીશ, મેં કીધું તમને તકલીફ પડશે, મેં કીધું. કઈ નહીં, તમે મને છે ને ખાલી આજે તમે કીધું ને રંગોલી ચોકડી, એનું નામ જોયું હતું ચોકડી ઉપર? નામ એનું રાજદીપસિંહ કરીને હતું. ઓકે. મને એટલું આ ડિટેલ વોટ્સઅપ કરી દો, અને ઓલી ગાડીઓ કાળા કાચ વાળી મને દેખાય ત્યારે જરાક ફોટા વોટ્સઅપ કરજો ને આ નંબર ઉપર મને. માયાભાઈ છે કે નહીં, કઈ નહીં, તમે સર્ચ વર્ચ કરજો અને એની ગાડીઓ મળે તો મને વોટ્સઅપ કરો આ નંબર ઉપર. વાંધો નહીં. ચાલો, મળી જાય તો મને મોકલી દેજો, નંબર પ્લેટ સાથે મોકલી દો અહીંયા. બરોબર, હું ફાઇન ભરવા તૈયાર છું. એટલે ફાઇન આપણને લાગે એમ બધાને લાગે, સામાન્ય વ્યક્તિ હોય કે મોટા મોટા ભારતના નાગરિક છે, તમામને એક સરખો દંડ લાગે. મને જરીક વોટ્સઅપ કરી દો એટલે આપણે જોડાઈ લઈએ. બરાબર.